Morning all of you. Into the previous lecture we will discuss about realloc function to allocate memory. Okay, in previous lecture we will discuss about malloc function, calloc function as well as realloc function. In this video lecture we will discuss about free function. Okay, as per name its work depend on. Okay, let's see. Release allocates memory by using all above three function. શું કરશે આ ફંક્શન? મેમરીને રિલીઝ કરશે. જે મેમરી આપણે અલોકેટ કરી છે મેલોક, કેલોક અને રીઅલોકનો યુઝ કરીને. This is developer's responsibilities. Release allocates memory because if developer forgot release memory, then sometime memory of or system is crushed. શું કહે છે કે જે ડેવલપર છે, જે પ્રોગ્રામર છે, જે પ્રોગ્રામ પરફોર્મ કરે છે, એમની રિસ્પોન્સિબિલિટી છે કે એ કોઈ પણ મેમરી અલોકેટ કરે છે પછી એ મેમરીને ટાઈમ ટુ ટાઈમ ફ્રી કરે. જો એ એવું વર્ક નહીં કરે કે એ ફ્રી કરતાં ભૂલી જશે તો શું થશે કે ક્યારેક એવું બને કે તમારી સિસ્ટમ છે કે તમારી મેમરી છે એ ક્રશ થઈ શકે, મીન્સ કે એ ખરાબ થઈ શકે, બગડી શકે, બરાબર, એમની અંદર પ્રોબ્લેમ જનરેટ થઈ શકે. Thus we must use after all three function allocate memory, release memory by using this function. This is compulsorily worked. શું કહે છે? એટલે આપણે કંઈક એવું કરવું જોઈએ કે આપણે જે ત્રણ ફંક્શન મેલોક, કેલોક અને રીઅલોકનો યુઝ કરીને મેમરી અલોકેટ કરીએ છીએ ત્યાર પછી આપણે શું કરવું જોઈએ? મેમરીને ફ્રી કરવી જોઈએ. આપણું વર્ક પૂરું થઈ જાય છે પછી આપણે શું કરવાનું રહેશે? મેમરીને ફ્રી કરવાની રહેશે ફ્રી ફંક્શનનો યુઝ કરીને. The release of storage space because very important because compiler use this memory allocation some other variable, otherwise compiler not select this reserved block. શું કહે છે? શું કામે આપણે મેમરીને રિલીઝ કરવી જોઈએ? આપણે મેમરીને રિલીઝ કરશું તો આપણે જે વેરિયેબલ ડિક્લેર કર્યો હતો એમની જગ્યાએ કોઈ બીજો વેરિયેબલ કમ્પાઇલર મૂકી શકશે, બરાબર. અધરવાઇઝ એ જે બ્લોક છે એ રિઝર્વ કરેલો છે એટલે એમની અંદર કોઈ બીજો વેરિયેબલ યુઝ થઈ શકશે નહીં. ફોર એક્ઝામ્પલ, આપણે જે ઘરમાં રહીએ છીએ, બરાબર, હવે આપણે ઘર છોડી અને બીજે ક્યાંક જાશું તો કોઈક આપણા ઘરમાં રહેવા આવશે, બરાબર, અધરવાઇઝ આવી શકશે નહીં. સેમ એ રીતે અહીંયા જો આપણે સ્પેસ મૂકશું તો કોઈક બીજું આપણી સ્પેસ પર આવી શકશે, બરાબર. એટલે સ્પેસને મૂકવા માટે, સ્પેસને ફ્રી કરવા માટે ફ્રી ફંક્શનનો યુઝ થાય છે. સિન્ટેક્સ આપેલી છે ફ્રી એન્ડ ઇન્ટુ બ્રેકેટ પોઇન્ટર વેરિયેબલ. ઓકે, જો એક એક્ઝામ્પલ આપેલું છે આપણે જોઈએ. stdio.h, conio.h, stdlib.h, void main integer star x, મીન્સ કે પોઇન્ટર વેરિયેબલ છે x, clr x ઇક્વલ ટુ ટાઈપકાસ્ટિંગ કરેલું છે ઇન્ટીજર મેલોક ફંક્શન ઇન્ટુ બ્રેકેટ સાઇઝ ઓફ ઇન્ટીજર. મેલોક ફંક્શનનો યુઝ કરી અને x માટે મેમરી અલોકેટ કરી છે, બરાબર. printf enter value of x, scanf printf value of x %d. ઓકે, x ની જે વેલ્યુ છે યુઝરે એન્ટર કરી છે, વેલ્યુને પ્રિન્ટ કરાવેલી છે અને લાસ્ટમાં તમે જોઈ શકો છો ફ્રી ઇન્ટુ બ્રેકેટ x. ઓકે, એ કોઈ પણ જાતનું કંઈ રિઝલ્ટ પ્રોવાઈડ નહીં કરશે બટ જસ્ટ મેમરીને ફ્રી કરી આપશે. તમે ઇન્ટીજર એક્સ જે મેમરી રોકેલી છે મેલોક ફંક્શનનો યુઝ કરી અને જે મેમરી રોકી છે એને ફ્રી ફંક્શનનો યુઝ કરી અને તમે રિલીઝ કરી શકો છો. સેમ પ્રોગ્રામને ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી વધુ આઈડિયા આવે. આઉટપુટની અંદર તમને કોઈ પણ જાતનું કંઈ ચેન્જ જોવા મળશે નહીં. જો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે પ્રોગ્રામ હમણાં જોયો એ સેમ પ્રોગ્રામ મેં અહીંયા ટાઈપ કરેલો છે ફ્રી ફંક્શનનો યુઝ કરી અને મેં જે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો હતો એ અહીંયા આર્ગ્યુમેન્ટમાં આપેલો છે. પ્રોગ્રામને રન કરીએ. એન્ટર વેલ્યુ ઓફ એક્સ, ફોર એક્ઝામ્પલ હું વેલ્યુ આપું છું 10 તો મને 10 વેલ્યુ પ્રિન્ટ થાય છે. આ 10 પ્રિન્ટ થઈ ગયા પછી શું થશે? રિલીઝ થઈ જશે જે મેમરી છે. અહીંયા ફ્રી ફંક્શનનો યુઝ થાય છે એટલે મેલોક દ્વારા જે મેમરી સેટ કરવામાં આવી હશે, જે મેમરી રોકવામાં આવી હશે એ ફ્રી ફંક્શનથી તમે રિલીઝ કરી શકો છો. તો આ રીતે ફ્રી ફંક્શન વર્ક કરે છે.